ચેપ્ટર નંબર 9 સંકીર્ણ સંયોજનો વિશેના બોર્ડમાં અને ગુજકેટમાં પૂછાયેલા એમસીક્યુ ની આજે આપણે પ્રેક્ટિસ કરીશું. એની અંદર સૌથી પહેલી વસ્તુ વિચારીએ તો બેટા એમસીક્યુ વાળી સ્ક્રીન દેખાય છે ને? હા સર, 9 માં છે. ઓકે, તો નીચેમાંથી કયું લિગેન્ડ તરીકે વર્તી શકે નહીં? ચલો પેલા લિગેન્ડ કોને કહેવાય? કોણ કહેશે? લિગેન્ડ કોને કહેવાય? મધ્યસ્થ સંયોજન સાથે સંકીર્ણ સંયોજનો મધ્યસ્થ સંયોજનો સાથે સવર સંયોજન ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરે. ઇન શોર્ટ, ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરે લૂઇસ બેઝ તરીકે વર્તે તેને સંકીર્ણ સંયોજન કહેવાય. NH3 માં નાઇટ્રોજનની પાસે એક અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હોય એટલે લિગેન્ડ તરીકે વર્તી શકે. ઓક્સિજનની અંદર બે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હોય એટલે લિગેન્ડ તરીકે વર્તી શકે. અહીં પણ એ નાઇટ્રોસિલ સમૂહ છે, આને એક્વા કહેવાય, આને એમાઇન કહેવાય. CH4 ઇલેક્ટ્રોનનું દાન કરી શકે? તો ના, કારણ કે કાર્બન સાથે જોડાયેલા ચારે ચાર પરમાણુ સહસંયોજક બંધથી જોડાઈ જાય છે, માટે તે લિગેન્ડ તરીકે વર્તી શકે નહીં. ત્યાર પછી એક જ મિનિટ બાળકો. બીજો એમસીક્યુ તમને એવું કહે છે કે બે ફેરોસિન, હવે તમારા માટે છે ને ફેરોસિન શબ્દ પહેલી વાર આવેલો છે. બીજો એમસીક્યુ દેખાય છે બધાને? ના સર. કરીએ વેઇટ. હવે હા આવી ગયો. ઓકે, તો જો ફેરોસિન, હવે ફેરોસિન છે ને એની યાદ રાખજો સેન્ડવિચ જેવું બંધારણ ધરાવે. કોના જેવું બંધારણ ધરાવે? તો સેન્ડવિચ જેવું. ઇટ્સ કોલ્ડ ફેરોસિન. કયો ઓપ્શન છે ફેરોસિન વાળો? તો ડી ઓપ્શન છે, એને ફેરોસિન તરીકે ઓળખવાનું. યાદ રાખવાનું એનું સેન્ડવિચ જેવું બંધારણ. તમારા ચોપ સિલેબસમાં ક્યાંય નથી પણ અંદર પૂછાયેલો છે બોર્ડમાં એકવાર, એટલે આપણે લઈ લીધું. ત્યાર પછી એક મિનિટ બેટા, બધા કનેક્ટેડ રહેજો, આનું કંઈક કરવું. તો સૌ પ્રથમ તમને એવું પૂછ્યું છે કે Fe+3 આયનમાં Cn- જોડાતા લિગેન્ડની ચુંબકીય ચાર્જ માત્રાનું મૂલ્ય જણાવો. Fe+3 આયન, પેલા Fe નો પરમાણુ ક્રમાંક કેટલો? 26. એટલે કહેવાય આર્ગોન કમ્પ્લીટ 4s2 3d6. 3d5 થઈ જશે. હવે Fe+3 કરો ત્યારે 3 ઇલેક્ટ્રોન દૂર કરવાના. સમાથી 3 ઇલેક્ટ્રોન દૂર થશે? 4s માંથી 3d5. હવે જો Fe+3 Cn- લિગેન્ડ જોડતા ચુંબકીય ચાર્જ માત્રા શું મળશે? હવે જો બાળકો મને પહેલા એમ કહો, Cn એ કેવો લિગેન્ડ છે? પ્રબળ કારણે યુગ્મીકરણ કરશે. હવે યુગ્મીકરણ કરે તો અહીંયા 1 2 3 એટલે 5 થઈ ગયા, અને પછી અહીંયાથી એટલે કે અહીંયા 5 ઇલેક્ટ્રોન ભેગા થઈ ગયા. આ રીતે એક ઉપર એક નીચે, એક ઉપર એક નીચે, એક ઉપર એક નીચે, અને પછી અહીંયાથી Cn જોડાવાનું ચાલુ કરે. જેટલા જોડવા એટલે 4 5 6. તો અયુગ્મિત ઇલેક્ટ્રોન કેટલો બચ્યો?
એક જ એક. યાદ કરો, એક અયુગ્મિક ઇલેક્ટ્રોન હોય તો ચુંબકીય ચાક માત્રા કેટલી હોય? 78. n એ દર્શાવે અયુગ્મિક ઇલેક્ટ્રોનની સંખ્યા n * n+2 એકમ આવશે બોહર મેગ્નેટ. જ્યાં યાદ રાખવાનું અયુગ્મિક ઇલેક્ટ્રોનની સંખ્યા 1 હોય તો 1.73, 2 હોય તો 2.83, 3 હોય તો 3.87, 4 હોય તો 4.90 અને 5 હોય તો 5.92. આટલી વસ્તુ ફિટ કરી લેવાની અને કિંમત મૂકશો તો જવાબ આ જ આવશે હો. એટલે ડાયરેક્ટ ના ગણતરી કરો ને જવાબ મૂકીને કરો ને તોય વાંધો નહીં. ત્યાર પછી સંકીર્ણમાં ભૌમિતિક સંઘટકતા દર્શાવતું નથી. ચલો ભૌમિતિક સંઘટકતા કયા કયા ઘટકો દર્શાવે? તો એ ઇલેક્ટ્રોલેપ્ટિક. હા એટલે M ધાતુ સાથે A2 અને B2 હોય તો દર્શાવે. પછી M A4 B2 હોય તો પણ દર્શાવે. M A3 B3 હોય તો પણ દર્શાવે. પરંતુ અહીંયા OX3 છે અને કોઈ એક જ લિગેન્ડ જોડાયેલો છે માટે આ ભૌમિતિક સંઘટકતા ન દર્શાવે. તો કઈ સંઘટકતા દર્શાવશે આ? પ્રકાશીય. બીજી વસ્તુ A2 B2 અને A4 B2 હોય ને તો બે સંઘટક મળે, સીસ અને ટ્રાન્સ. પણ A3 હોય તો સ્પેશિયલ અને મેરિડિયન. એક સ્પેશિયલ મળે અને બીજો મળે મેરિડિયનલ. એક સ્પેશિયલ અને બીજો મેરિડિયનલ સંઘટક મળે. MABXL બી આવે ને? હા, ચારે ચાર જુદા. હા, ચારે ચાર જુદા આવે. A B C અને D. એમાં બે સીસ અને એક ટ્રાન્સ. હવે સમચતુષ્ફલકીયમાં K2NiCl4 માં 3D કક્ષકમાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા. ચલો પહેલા K2NiCl4. K2NiCl4 છે એની અંદર બે આયન અલગ પડે, 2K+ અને NiCl2. Cl4 -2. ચલો Ni નો ઓક્સિડેશન અંક કેટલો આવે અહીંયા? +2. 4Cl = -2. Cl ના -1, -4 પેલી બાજુ જાય તો +4, +4 માંથી 2 કાઢો તો Ni બરાબર કેટલા આવશે? +2. હવે 3D કક્ષકમાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા તમારે શોધવાની છે. તો નિકલનો પરમાણુ ક્રમાંક Z = 28. 4s2 3d8 4s2 +2 દૂર કરો એટલે 4s0 અને 3d8 એટલે D કક્ષકમાં ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી થઈ ગઈ? 8. આવું લોજિક વિચારવું પડે. ત્યાર પછી કિલિત ચિકિત્સા પદ્ધતિની અંદર EDTA નો ઉપયોગ થાય. EDTA નું પૂરું નામ યાદ કરો, ઇથિલિન ડાયમાઇન ટેટ્રાએસિટેટ. EDTA it's called ethylene diamine tetraacetate. અને તમારા સિલેબસમાં નથી પણ સંકીર્ણ સંયોજનના ઉપયોગોનો આ ટોપિક છે. કિલિત ચિકિત્સા પદ્ધતિમાં લેડ ધાતુનું ઝેર હોય તો કયા દ્વારા દૂર કરી શકાય? તો EDTA જેનો સંવર્ગાંક 6 હોય અને વીજભાર -4 હોય. ત્યાર પછી ધાતુ આયન સાથે બહુદંતીય લિગેન્ડથી બનતા ચક્રીય સંકીર્ણ સંયોજનનું નામ શું છે? તેને કહેવાય કિલિત સંકીર્ણ. બહુદંતીય લિગેન્ડ જોડાયેલા હોય તેને શું કહેવાય? કિલિત સંયોજન. અને બોર્ડ માટે 2 માર્ક્સ માં મોસ્ટ ટાઈમ નો પ્રશ્ન કિલિત. પછી sp3d2. ચલો sp3d2 હોય તો સંકળમાં ભાગ લેતી કક્ષકો કઈ કઈ? તો 4s 4p 4p. હવે જો પ્રબળ લિગેન્ડ હોય ને તો ધક્કો મારે તો એ થાય D2sp3 સંકરણ. અહીંયા નિર્બળ લિગેન્ડ વાળું જોવાનું
તો NH3 એ પ્રબળ લિગેન્ડ, CN એ પ્રબળ લિગેન્ડ, CN એ પ્રબળ લિગેન્ડ. આ એક જ એવો છે કે જે નિર્બળ લિગેન્ડ ધરાવે, એટલે આન્સર આવે. આમ તો આખા સંકરણ બધાના જુઓ તો ખબર પડે, પણ આ શોર્ટકટ આપી. નિર્બળ લિગેન્ડ હોય એ sp3d2 આપે અને પ્રબળ લિગેન્ડ હોય તો d2sp3 આપે. અહીંયા સરળતાથી મળતું હતું એટલે હો, બાકી ગણતરી કરવી પડે. ત્યાર પછી સોડિયમ નાઇટ્રોક્રુસાઇડ. આ નાઇટ્રોક્રુસાઇડ એ શું રિપ્રેઝન્ટ કરે છે? તો નાઇટ્રોસોનિયમ આયન, જેનું તમે નામ બનાવો તો બનશે Na2 સોડિયમ પેન્ટાસાયનો એટલે CN5, નાઇટ્રોસોનિયમ એટલે NO, અને કયો ઘટક આવશે? તો ફેરસ એટલે કે Fe. આ રીતે તને રજૂ કરી શકાય. એક મિનિટ, -2 આ બાજુ જાય તો +5 અને 6 પેલું જાય 4 Fe નો ઓપ્શન. એક મિનિટ, Na4 FeCN6 આના -1 -4 બરાબર છે, Na2 જ આવશે. ચલો અહીંયા Fe નો ઓક્સિડેશન અંક 2 થાય છે એ સાબિત કરવો હોય તો કઈ રીતે કરી શકાય? તો બે આયન અલગ પડે, Na+ અને અહીંયા -2. Fe નો શોધવાનો છે, CN ના -1, NO એ નાઇટ્રોસોનિયમ આયન તરીકે વર્તે છે એટલે આવશે +1 અને બરાબર -2. -5 માંથી 1 કાઢો એટલે -4 પેલી બાજુ જાય તો +4 તો Fe ના 2. નાઇટ્રોક્રુસાઇડ લખ્યું એટલે તમારે વિચારવાનું કે નાઇટ્રોસોનિયમ છે, બાકી આપણે NO ને શું કહીએ? નાઇટ્રોસિલ. નાઇટ્રોસિલ કહેવાય. બાકી એટલે નાઇટ્રોસિલ કહેવાય ને એનો ઓક્સિડેશન અંક 0 હોય. સમજ્યા? હા. તેના પછી વિચારીએ પેન્ટાએમાઇન નાઇટ્રો એટલે કે કોબાલ્ટ પેન્ટાએમાઇન નાઇટ્રો એટલે NO2 અને 3 આયન. આના 0, આના એટલે અહીંયા આવશે 3 આયન રાખવાનું છે ને, એટલે આના -1 પેલો એટલે અહીંયા 2 આવશે +2. પછી અહીંયા વિચારો પેન્ટાએમાઇન નાઇટ્રો, બંનેમાં નાઇટ્રો જ છે. એકચ્યુઅલી બંનેમાં નાઇટ્રો ના આવે, અહીંયા એકમાં નાઇટ્રાઇટો આવે, લખવામાં ભૂલ છે. નકર સર બંધને સમઘટક થાય. હા, સમઘટકતા લખી શકાય ને. એક મિનિટ, પેન્ટાએમાઇન કોબાલ્ટ 3 આયન એટલે આપણે વિચાર એકવાર ઓક્સિજન કરે. હા, હવે અહીંયા વિચારો તો અહીંયા +2 આવે. અહીંયા એમ કે છે કે કોબાલ્ટ 3 આયન અને પેન્ટા ONO કોબાલ્ટ થી સંકીર્ણ આયન બનાવે છે, એટલે આને જે એક અને બીજું શું આવે તો નાઇટ્રો અને નાઇટ્રોજન ઉપર ઓક્સિજન નું દાન કરે છે. એકચ્યુઅલી અહીંયા આયનીય સમઘટકતા ના આવે. કઈ સમઘટકતા આવે? બંધનીય. ભૂલ છે, સુધાર લેજો. અને બંધનીય સમઘટકતાને બીજું શું કહેવાય? કોઓર્ડિનેશન શું છે? કોઓર્ડિનેશન સંઘટકતા એટલે વિશિષ્ટ સંઘટકતાથી નહીં. એકચ્યુઅલી માં કોઓર્ડિનેશન સંઘટકતાની અંદર શું થાય તો ધાતુ આયન. આપણે યાદ કરો, આપણે કોઓર્ડિનેશન સંઘટકતામાં એવું કીધું હતું કે ધન આયન અને ઋણ આયન બંને સંકીર્ણ આયન તરીકે વર્તતા હોય. ધન આયન અને ઋણ આયન બંને શાના તરીકે વર્તતા હોય? તો સંકીર્ણ આયન તરીકે વર્તતા હોય ત્યારે તેનો ઉપયોગ થાય. અહીંયા લઈ લો, સપોઝ તમે NH3 6 ટાઈમ અને અહીંયા લઈ લો Cr CN 6 ટાઈમ. હવે Cr ની જગ્યાએ CO આવી જાય, CO ની જગ્યાએ Cr આવી જાય ત્યારે કોઓર્ડિનેશન સંઘટકતા કહેવાય. ઓકે, યાદ કરો, આપણે એવું કીધું કે ધન આયન અને ઋણ આયન બંને સંકીર્ણ આયન તરીકે વર્તતા હોય ત્યારે સંઘટકતા જોવા મળે. આપણે સવર્ગ સમઘટક. હા, સમઘટક. કવર્ગ સમઘટકતા છે ને એને કોઓર્ડિનેશન સમઘટકતા કહેવાય. પરફેક્ટ. અને અહીંયા જે આયનીય સમઘટકતા નથી પણ બંધનીય સમઘટકતા છે. બંધનીય સમઘટકતાને બીજું શું કહેવાતું હતું? લિંકેજ. 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 એના પછી નીચેમાંથી પ્રકાશીય સમઘટકતા દર્શાવતો નથી. ચલો, પ્રકાશીય સમઘટકતા દર્શાવવાની કન્ડિશન શું? તો કિલેટ હોવો જોઈએ, કિલેટ હોવો જોઈએ, શીશ હોવો જોઈએ અષ્ટફલક. અને અષ્ટફલકીય હોવો જોઈએ. યાર રાઈટ. ML6 પ્રકારનું. અષ્ટફલકીય એટલે ML6 પ્રકારનું. સાચી વાત છે. આટલું હોવું જોઈએ.
તો જો પહેલો છે કારણ કે C2O4 એ ઓક્ઝેલેટ આયન થાય એ દ્વિદંતીય લિગેન્ડ છે એટલે એ છે. પછી અહીંયા વિચારો CrNH3 EN એ બહુદંતીય લિગેન્ડ છે એટલે એ દર્શાવે. અહીંયા પણ EN એ બહુદંતીય લિગેન્ડ છે એટલે કિલેટ તરીકે વર્તે. અહીંયા NH3 અને SO4 4 અને 1 ટોટલ 5 જ છે. ખરેખર હોવા કેટલા જોઈએ? જોડાયેલા ઘટકની છ. હા એટલે છ. હોવું જોઈએ. આ અષ્ટફલકીય થતું નથી અને સમમિતીય તલ ધરાવે છે, કિરાલ નથી. કિરાલ પણ હોવું જોઈએ એટલે પ્રકાશ ક્રિયાશીલ પદાર્થ હોવું જોઈએ. પ્રતિબિંબ સમઘટક એકબીજા પર અધ્યારોપિત થવા ના જોઈએ. યાદ છે ને આ ઓર્ગેનિક નું અને આનું બંને સેમ જ લોજિક હતું ચેપ્ટર 10 અને ચેપ્ટર 9 નું ડી અને એલ વિન્યાસ. પછી આ તમારા માટે નવો એમસીક્યુ છે સંકીર્ણ સંયોજનની સ્થાયીતા. તો એના માટે લિગેન્ડની પ્રબળતા યાદ રાખવાની. NH3 કરતા વધારે CN હોય, CN કરતા વધારે CO હોય. જેમ લિગેન્ડની પ્રબળતા વધે તેમ સ્થાયીતા વધે. સોરી, લિગેન્ડની પ્રબળતાના ક્રમ કરતા વિરુદ્ધ અહીંયા સ્થાયીતા જોવાની. તો અહીંયા વિચાર્યું કે લિગેન્ડની પ્રબળતા NH3 CN અને CO લિગેન્ડની પ્રબળતાની સ્થિરતાનો ક્રમ. તેથી સૌથી પ્રબળ મહત્તમ સ્થાયી સૌથી ઓછો હોય ને એ આવશે એટલે CO NH3 ને આમ તો CO જ આવવો જોઈએ. એક મિનિટ CO CN6 સર લિગેન્ડ પ્રબળ હોય તો સ્થાયીતા પ્રબળ છે. આ સ્થાયીતા પ્રબળ હોય પણ અહીંયા સૌથી ઓછી પૂછી છે ને બાળકો આપણે જોયો નહીં પ્રશ્ન પડી ખબર. લિગેન્ડ પ્રબળ હોય તો સ્થાયીતા પ્રબળ હોય પણ અહીંયા NH3 સૌથી ઓછી કેમ? કારણ કે સૌથી નિર્બળ છે. સૌથી ઓછી સ્થિરતા એટલે આન્સર આવશે NH3. ત્યાર પછી નીચેના પૈકી કયો લિગેન્ડ એક જ સહજ નિર્દેશ દર્શાવે? O -2. હા એક દંતીય લિગેન્ડ છે ને અને જો એક દંતીય લિગેન્ડ હોય તો એક જ સહજ નિર્દેશ દર્શાવે. ચલો આને કયો કહેવાય? દ્વિદંતીય. ઓક્ઝેલેટો. ચલો CO3 કાર્બોનેટ દ્વિદંતીય. SO4 સલ્ફેટ દ્વિદંતીય. ખાલી ઓક્સો એટલો જ એક દંતીય છે. સ્પેક્ટ્રોકેમિકલ શ્રેણી યાદ છે આપણે શીખવાડ્યું હતું? સ્પેક્ટ્રોકેમિકલ શ્રેણીમાં સ્કેન કરાવવા કાલે સવારે ફાવશે તો અહીંયા સ્કેનેરિયમ એટલે કે સ્કેન કરાવવા ફાવશે પછી એમાં ઇને કોબાલ્ટ એટલે જવાબ આવશે. સ્પેક્ટ્રોકેમિકલ શ્રેણીને યાદ રાખવાનું લોજિક હતું મેં દરેકને લખાવડાવ્યું છે યાદ રાખજો. ત્યાર પછી અનુચુંબકીય. અનુચુંબકીય કોને કહેવાય? ઇલેક્ટ્રોન અયુગ્મિત ઇલેક્ટ્રોન અયુગ્મિત ઇલેક્ટ્રોન ધરાવે. હવે જો CO છે ને એ પ્રબળ લિગેન્ડ છે. પ્રબળ લિગેન્ડ હોવાને કારણે યુગ્મીકરણ કરે એટલે પ્રતિચુંબકીય થઈ જાય. CN એ પ્રબળ લિગેન્ડ છે. NH3 પણ પ્રબળ લિગેન્ડ છે પણ Cl એ નિર્બળ લિગેન્ડ હોય. નિર્બળ લિગેન્ડ હોય તો ઇલેક્ટ્રોનની ફેરગોઠવણી ના કરે અને ઇલેક્ટ્રોનની ફેરગોઠવણી ના કરે અહીંયા નિકલનો ઓક્સિડેશન અંશ આવશે +2 28 પરમાણુ ક્રમાંક એટલે આર્ગોન કમ્પ્લીટ 3D8 અને 4s. હવે 8 હોય ઇલેક્ટ્રોન એટલે તમે ગોઠવતા જાઓ 1 2 3 4 અને 5 6 7 અને 8 પણ જો Cl એ નિર્બળ લિગેન્ડ હોવાને કારણે એ ગોઠવાશે ક્યાં? તો ઇલેક્ટ્રોનની ફેરગોઠવણી નહીં થાય આ રીતે ગોઠવાશે. ચલો બાળકો સંકરણ કયું થાય? sp3 સંકરણ સમચતુષ્ફલક અને અયુગ્મિત ઇલેક્ટ્રોન હોવાને કારણે અનુચુંબકીય કહેવાય અને આકાર સમચતુષ્ફલકીય થાય. વેરી ગુડ. એટલે તમે Ni 1Cl 2 3 અને 4 બંધકોણ 109 ડિગ્રી અને 28 કડા અથવા 109.5 થાય. ત્યાર પછી NiCO4 ને NiCN4 તો એ બંને ની અંદર સંકરણ અનુક્રમે કયા થશે? NiCO4 માં બાળકો નિકલની ઓક્સિડેશન અવસ્થા શું આવે? 0 હવે નિકલની ઓક્સિડેશન CO એ પ્રબળ લિગેન્ડ છે એટલે આર્ગોન કમ્પ્લીટ
3d8 4s0 સોરી 4s2 હવે અહીંયા ઇલેક્ટ્રોન ગોઠવવાનું ચાલુ કરો આ 4s અને અહીંયા આવશે 4p તો 1 2 3 4 5 6 7 અને 8 પણ પ્રબળ લિગેન્ડ હોવાને કારણે અહીંયા 4s માં રહેલા બે ઇલેક્ટ્રોન પણ ક્યાં આવશે 3D હા તો અહીંયા બધું યુગ્મીકરણ થઈ જશે હવે CO ના કેટલા ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરે છે તો ટોટલ 4 સંવર્ધન કરાવે તો 1 2 3 અને 4 ચલો કયું સંકરણ થયું sp3 sp3 આમાં બધાને ખ્યાલ આવ્યો હા આગળ વિચારીએ NiCN4 NiCN4 ની અંદર Ni+2 Ni+2 માઇનસ થશે 1 થાય -4 પેલી બાજુ જાય તો +4 માંથી 2 કાઢો એટલે Ni ના +2 આવે એટલે થઈ જશે આર્ગોન કમ્પ્લીટ 3d8 નિકલ નો પરમાણુ ક્રમાંક 28 4s0 અને 4p હવે પ્રબળ લિગેન્ડ હોવાને કારણે અહીંયા યુગ્મીકરણ કરશે એટલે 8 8 ગોઠવાઈ જશે 1 2 3 4 5 6 7 અને 8 D થી ચાલુ થશે હવે ભરાવાનું ચાલુ થશે ઇલેક્ટ્રોન ડી થી તો 1 2 3 અને 4 તો સંકરણ થશે dsp2 ચલો dsp2 થાય તો એનો આકાર હોય સમચતુષ્ફલક સમતલીય ચોરસ ચોરસ સમતલીય ચોરસ હશે રાઈટ સમતલીય ચોરસ અને બંધકોણ આવે 90 બંધકોણ કેટલો આવશે 90 તો આ રીતે તમે કહી શકો છો કે NiCO4 માં sp3 અને NiCN4 -2 માં dsp2 મોટા ભાગના dsp2 ટિક કરીને આવો છો પ્રબળ હોય તો ખાસ યાદ રાખજો કોમ્પિટિટિવ એક્ઝામ માં પૂછાયેલો છે ત્યાર પછી નીચેના પૈકી કયા સંકીર્ણમાં ભૌમિતિક તેમજ પ્રકાશીય સંઘટકતા જોવા મળે તો જો અહીંયા વિચારો ને તમે તો આ કિલેટે છે માટે પ્રકાશ ક્રિયાશીલ સંઘટકતા દર્શાવે અને ભૌમિતિક સંઘટકતાની અંદર આ કયા પ્રકારનો અણુ થાય તો આ થશે 2Ll2 અને અહીંયા આવશે A4 ચાર લિગેન્ડ છે ને એટલે આ પ્રકારની બંને સંઘટકતા દર્શાવે બાકીના બધા કેમ ના દર્શાવે એ લોજિક આપી દો હવે તો પહેલા તો આ છે એ પ્રકાશીય દર્શાવે ભૌમિતિક ના દર્શાવે પછી આ ભૌમિતિક દર્શાવે પણ પ્રકાશીય ના દર્શાવે કારણ કે એક દંતીય લિગેન્ડ જ જોડાયેલા છે આ પણ ભૌમિતિક દર્શાવે પણ પ્રકાશીય ના દર્શાવે પ્રકાશીય તો દર્શાવે અક્ષર જ એવો છે કે જે ભૌમિતિક અને પ્રકાશીય બંને દર્શાવે પછી તમારે યાદ એવું રાખવાનું કે 1 લિટર 0.1 મોલી 0.1 મોલર HCl નું જલીય દ્રાવણ ઉમેરતા 18.8 ગ્રામ અવક્ષેપ મળે છે કેટલા મળે છે 18.8 ગ્રામ એટલે 1 મોલ નું વિક્ષેપણ થાય છે અથવા 1 મોલ તમને ઘટક મળે છે તો કયો ઘટક હોવો જોઈએ તો તમારે છે ને આની અંદર આયનો શોધવાના જેની અંદર એક જ આયન બહાર આવતો હોય ને એવું તમારે જોવાનું તો જો ટેટ્રા કોબાલ્ટ ટેટ્રા એમાઇન ડાઇબ્રોમાઇડો એટલે Br2 અને બાર કેટલા આવશે ખાલી Br તો એક જ Br આવે એનો મીનિંગ કે 1 મોલ નું જ વિસ્થાપન થયું અને અહીંયા તમને એમ કીધું છે કે 0.1 મોલર જલીય દ્રાવણ છે તો 0.1 મોલર જલીય દ્રાવણ અને 0.1 મોલર AgNO3 તો તમને કેટલા મોલ AgBr મળે કેટલા મોલ AgBr મળે 1 મોલ AgBr મળે બેટા હવે 1 મોલ AgBr મળે પણ એને આપણે 0.1 મોલ માં કન્વર્ટ કરવાના તો 1 મોલ નું આણ્વિક દળ 188 તો 0.1 નું કેટલું થાય તો 18.8 ગ્રામ બરાબર સપોઝ તમે એક વસ્તુ વિચારો બીજો કોઈ ઘટક લઈ લો સપોઝ આપણે ઉપર વાળો ઘટક લઈ લઈએ કોબાલ્ટ NH3 5 ટાઈમ Br અને અહીંયા Br2 તો બેટા અહીંયા કેટલા મોલ AgBr મળે 2 મોલ 2 મોલ 2 મોલ AgBr મળે તો ચલો આનું આ દ્રાવણ હોય તો અહીંયા વજન કેટલું મળે સપોઝ ના આપ્યું તમને શોધવાનું કીધું હોય તો
શેમાં અહીંયા અવક્ષેપ મળે છે એનું વજન કેટલું મળે આવું આ ઓપ્શનમાં 9.4 ડબલ થઈ જશે બે વડે ગુણવા પડે ને હમ તો 37.6 મળે છે. હા 37.6 મળે એટલે આવું યાદ રાખજો 6 જેટલા મોલર મળતું હોય ને એટલા આયન બાર હોવા જોઈએ કારણ કે બાર હોય ને એ જ આયન તરીકે વર્તે અંદર હોય એ તો શાના તરીકે વર્તે તો લિગેન્ડ તરીકે લિગેન્ડ તરીકે Ligand. વર્તતું હોય એ ક્યારેય પ્રક્રિયા આપે નહીં. બીજી વસ્તુ આ કઈ સમઘટકતા દર્શાવે છે આયનીકરણ ના આ આયન. સમઘટકતાનો MCQ છે. દ્રાવક જલયોજન સમઘટકતા દ્રાવક યાદ આવ્યું? પણ સર એમાં હા અણુ ના હોય શું એક જ H2 ના આવે સર દ્રાવક મિશ્રણ એમાં છે. જલવિયોજન શું કે જલયોજનમાં પાણીનો અણુ ના આવે હા સોરી હા. આની અંદર જલયોજન એ કહેવાય એટલે હા, સર. જલયોજન સર કહેવાય આયની આવે હા એ નહીં આવે રાઈટ પાણીનો અણુ હોત ને અહીંયા એમાઇન ની જગ્યાએ H2O હોત તો જલયોજન થઈ જાત પણ અહીંયા આયની એટલા માટે છે કારણ કે H2O નથી પરફેક્ટ ઓન ભાઈ માય મિસ્ટેક. એના પછી નીચેના પૈકી કઈ જોડ પ્રતિ ચુંબકીય ચાકમાત્રા અને ભૌમિતિક આકાર પ્રાયોગિક ચુંબકીય ચાકમાત્રા ભૌમિતિક આકાર સમાન છે. હવે જુઓ ભૌમિતિક આકાર સમાન ક્યારે થાય સંકરણ સમાન સમાન હોય ત્યારે. હવે અહીંયા વિચારો તો NiCN4 -2 હમણાં જ જોયું હતું NiCN4 -2 હોય તો ઓક્સિડેશન અવસ્થા સંકરણ કયું થાય DsP2 હવે અહીંયા વિચારવામાં આવે તો આ નિર્બળ લિગેન્ડ જોડાયેલા છે સોરી NH3 પ્રબળ છે અને Cl2 નિર્બળ છે એટલે અહીંયા તમે જુઓ ને તો એનો આકાર જે છે ને સમતલીય સમચોરસ જ થશે અને સમતલીય સમચોરસ અને પ્રતિચુંબકીય જ આવશે. અહીંયા પણ સમતલીય ચોરસ અને પ્રતિચુંબકીય આવશે કારણ કે બંનેમાં સંકરણ DsP2 થાય. તો આ રીતે તમે એટલે સર જેમાં સમાન હોય એ લખી શકાય. હા પાછું સવર્ગાંકમાં ભૂલ પડે હો. સપોઝ તું NiCO4 4 લઈ લે અને NiCl4 -2 લઈ લે તો આમાં પાછું સોરી એક મિનિટ અહીંયા Cn લઈ લે NiCN4 -2 અને NiCl4 -2 તો આમાં sp3 થાય અને આમાં DsP2 થાય એટલે સંકરણ એકવાર ચેક કરી લેવાનું. પ્રબળ નિર્બળ નો ભેદ પડે. હા પ્રબળ નિર્બળ નો ભેદ પડે અને એમાં પાછું NiCO4 અપવાદરૂપ ગણવાનું કારણ કે એની અંદર 0 ઓક્સિડેશન અવસ્થા આવે ને પ્રબળ છે ને તો એ સંકરણ sp3 જ થાય છે. હવે લેક્ચર કેન્સલ થાય તો કાલે આ ચેપ્ટરના MCQ ફરીથી બીજા કન્ટિન્યુ ચાલુ કરીશું. જો Okay. થઈ જાય તો આના Okay, sir. કન્ટિન્યુ MCQ ચાલુ કરીશું.